આજે મારી સાયકલમાં પડી ગયું પંચર અને હું થઈ ગયો હેરાન અને મહેશ્વર પહોંચતા થઈ ગઈ રાત અને રોડ થઈ ગયો સુમસાન. પેલો ગાડી વાળો છે ને જે મને છે ને આડી ખાડામાં પછાડી દે. તો મિત્રો ગુજરાતથી ભારત યાત્રા કરવા નીકળ્યો એના આજે મારે થઈ ગયા 529 દિવસ અને રાતે રોકાણો તો રોડ ટચ આ હોટલ બનતી હતી એમાં. સાયકલ ચલાવતા ચલાવતા બપોર થઈ ગયા એટલે હું રોકાણો એક હોટલમાં. ત્યાં આપણે કરી ભાઈના કૂતરા સાથે થોડીક વાર મસ્તી. ભાઈના હોટેલેથી જમીન થોડીક વાર સાયકલ ચલાવીને ત્યાં તો મારી સાયકલમાં થઈ ગયું પંચર તો થઈ જ ગયું પણ ટાયરના 2 સ્પોક પણ તૂટી ગયા. પંપ લઈને હવા ભરીએ. હવા ભરતા ભરતા શ્વાસ તો ફૂલી ગયો પણ ફાઇનલી હવા ભરી લીધી. થોડીક વાર સાયકલ ચલાવી હતી ત્યાં તો સાયકલમાં મિત્રો છે ને ભાઈ ઝીણું પંચર થઈ ગયું હોય ખબર નહીં હવા વહી જાય છે. આ ભાઈની પાસેથી હવા ભરી લીધી છે. હવે જોઈએ છે આગળ ક્યાંક લગન ચાલે છે. પછી મિત્રો સાયકલ ચલાવતા ચલાવતા મેં જોયો રસ્તામાં કઈક આવો નજારો. રાત થઈ ગઈ પણ મિત્રો પંચર કરવાનો ટાઈમ નથી કેમ કે આજે મારે પહોંચવાનું છે મહેશ્વર. પંચર વાળા ભાઈ પાસેથી હવા ભરાવીને પાછો નીકળી ગયો મહેશ્વર. કોઈ નથી દેખાતું જો રોડ ઉપર. ભાઈ પેલો ગાડી વાળો છે ને એ મને છે ને આડી ખાડામાં પછાડી દે. 16 કિલોમીટર સાયકલ ચલાવીને એક સીટ આવ્યું પણ મને ખબર નહોતી કે આજ મહેશ્વર છે. કોણ છે જગ્યાએ? ફાઇનલી ભાઈ પહોંચી ગયો મહેશ્વર. હવે મિત્રો આગળની સ્ટોરી છે ને મારા નેક્સ્ટ વિડીયોમાં કે અને જો તમે પણ મારી ભારત યાત્રાની જર્નીમાં જોડાવા માંગતા હોય તો મારા પેજને ફોલો કરતા આ વિડીયો વધારે શેર કરજો.